નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ શાખા દ્વારા પ્રાઇડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ 2023-24 યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રાઇડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ 2023-24માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા, સત્કર્મો અને દાનનું મહત્ત્વ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. બધા જ દાનમાં રક્તદાન સૌથી મહત્ત્વનું અને મહામૂલ્યું દાન છે. 100 કે તેથી વધુ વખત રક્તદાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે. આવા શતકવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રેડક્રોસના વિવિધ ઉપક્રમો અને સેવાઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે વિવિધ સેવાઓ અને નવીન ઉપક્રમો થકી રેડક્રોસ ગુજરાત સતત સમાજ સેવા માટે પ્રયાસરત છે. આજે રેડક્રોસ રાહત દરે પેથોલોજી ટેસ્ટ, જેનરિક દવાઓ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. એટલું જ નહીં, રાજ્યના દરેક જિલ્લામાં બ્લડ બેંકની વ્યવસ્થા થકી નાગરિકોને ત્વરિત રક્ત સહાય મળી રહે તે માટે પણ રેડક્રોસ કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેન્ચુરિયન બ્લડ ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 5 મહિલા શતકવીર રક્તદાતાઓ પણ સમાવિષ્ટ છે. વધુમાં આ પ્રસંગે અમદાવાદ રેડક્રોસ પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશન્સના સન્માન સમારોહમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, પોલીસ કમિશનર GS મલિક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અમિત દોશી, ચેરમેન એમિરેટ્સ મુકેશ પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો, સભ્યો, કર્મચારીઓ સહિત બ્લડ ડોનર્સ અને આ ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રક્તદાતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.